આગળ સમાચારો સુરતથી કે જ્યાં મહાનગરપાલિકાના નગરસેવક પર બેદરકારીનો આરોપ લાગ્યો છે। હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। દર્દીને તાવ આવતા સારવાર માટે લવાયો હતો અને દર્દીને ઇન્જેક્શન મારતા તેનું મોત થયું છે અને આ બાબતે હોબાળો મચ્યો છે। પાંડેસરા વિસ્તારની ઘટના છે। ડોક્ટર વાનખેડે પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે। દર્દીને લાવવામાં આવ્યો હતો હોસ્પિટલમાં અને ત્યાં તેને ઇન્જેક્શન આપતા તેનું મોત થયું છે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ। જી કીર્તેશ, આ ખૂબ જ ગંભીર મામલો છે બેદરકારીનો। સામાન્ય તાવ હતો, તેનું ઇન્જેક્શન આપ્યું અને દર્દીનું મોત થયું છે। હાલમાં શું કહેવું છે મૃતકના પરિવારજનોનું? સામે જ હોસ્પિટલ તરફથી પણ શું બચાવ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસપણે પાંડેસરા વિસ્તારમાં ભાજપના નગરસેવક વાનખેડેનું હોસ્પિટલ આવેલી છે। એક મહેશ શર્મા નામનો વ્યક્તિ તાવ આવતો હોવાની, ઠંડી લાગતા હોવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો। જો કે ડૉક્ટર હાજર નહોતા એટલે તાત્કાલિક નર્સે એમને ઇન્જેક્શન આપ્યું। ઇન્જેક્શન આપતાની ગણતરીની મિનિટોમાં જ આ વ્યક્તિને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું અને ત્યાં જ તેનું મોત થયું હતું। જો કે આ ઘટનાની જાણ થતાની સાથે જ તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। દવાખાનામાં તોડફોડ પણ મચાવી છે। જો કે આ હોસ્પિટલમાં પહેલી ઘટના હતી। ભૂતકાળમાં પણ એક મહિલા આજથી 1-1.5 મહિના પહેલાં પણ આ જ રીતે મહિલાનું મોત થયું હતું। જો કે ભાજપના સત્તાધીશ હોવાને લઈને તે સમયે કોઈપણ પગલાં ભરવામાં નહોતા આવ્યા। જો કે આ મામલામાં આ જે મરનાર છે તેના સગા સંબંધી પડોશીમાં કિન્નરો પણ હતા। કિન્નરો પણ હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો। હાલ આ મરનાર વ્યક્તિની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આ પાંડેસરા એટલે કે કહી શકાય સ્લમ વિસ્તાર છે। અહીંયા ઊંટવેટ ડૉક્ટરોનો જાણે રાફડો ફાટ્યો છે। જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અને ખાસ કરીને પોલીસ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે છે અને આવા ઊંટવેટ ડૉક્ટરોને પકડી પાડવામાં આવે છે। પણ જ્યારે આવી ઘટના માત્ર 2 કે 3 દિવસમાં ભૂલાઈ જાય છે, ત્યારબાદ જેસે તે વૈસેની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કહી શકાય કે ચોક્કસ ડૉક્ટર છે, ડૉક્ટરની જે બેદરકારી છે, કારણ કે ડૉક્ટરની ગેરહાજરીમાં તેની નર્સ દ્વારા ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ આ વ્યક્તિનું મોત થયું હતું। તેને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો। તમે જોઈ શકો છો ડીએમ વાનખેડે કોર્પોરેટર વોર્ડ નંબર 27ના જનસંપર્ક કાર્યાલય છે, એટલે કે કાર્યાલય કમ કહી શકાય કે દવાખાનું છે। તમે જોઈ શકો છો કે જે રીતે ઇન્જેક્શન આપતાની સાથે જ બ્લડિંગ શરૂ થયું હતું। બ્લડિંગના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, કારણ કે અને ત્યારબાદ જે વ્યક્તિનું મોત થયું તેનું પરિવાર ગુસ્સે ભરાયું હતું અને હોસ્પિટલમાં તોડફોડ શરૂ કરી હતી। ચોક્કસપણે કહી શકાય કે જે રીતની ઘટના છે ખૂબ જ બેદરકારી દાખવવામાં આવી છે। પોલીસ પણ મોટી કાફલામાં પહોંચી છે, કારણ કે સ્લમ વિસ્તાર છે, લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, હોબાળો મચાવીને તોડફોડ શરૂ કરી હતી। હજુ પણ ડૉક્ટર અંદર છે। જે રીતે કહી શકાય કે કિન્નરો દ્વારા પણ કેટલા પૈસા માંગે છે? लाख रुपया कितना है? ये पहले તમે જોઈ શકો કે કિન્નરો દ્વારા ધમાલ ચકડી મચાવવામાં આવી છે। જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે કયા પ્રકારની માથાકૂટ છે। કહી શકાય કે મારામારીના દ્રશ્યો પણ ઊભા થયા છે। જે રીતે તબીબ દ્વારા वो पैसा नहीं आ रहा है, नहीं लाउड़ा कहां गए वो मुआ पैसा मांगे। તો સુરતની આ ઘટના છે કે જ્યાં એક દવાખાનામાં દર્દીને લઈ જવામાં આવ્યો હતો। તેને સામાન્ય તાવ હતો અને તે દરમિયાન નગરસેવક દ્વારા ડૉક્ટર ન હોવાના કારણે તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું અને ઇન્જેક્શન આપતા જ દર્દીને બ્લીડિંગ શરૂ થયું, લોહી વહેવા લાગ્યું અને બાદમાં તેનું મોત થયું છે। ખૂબ જ આ ગંભીર મામલો છે। પરિવારજનો દ્વારા પણ હોબાળો મચાવવામાં આવ્યો છે। થોડી ઘણી તોડફોડ પણ દવાખાનામાં કરવામાં આવી છે અને તેની સાથે સાથે હવે જે દવાખાનાના સત્તાધીશો છે, ડૉક્ટર વાનખેડે છે, તેમના દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મૃતકના પરિવારજનોએ તેમની પાસે રૂપિયાની માંગણી કરી છે, 1 લાખ રૂપિયાની માંગણી કરી છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો સામે મૃતકના પરિવારજનો કહી રહ્યા છે કે આ તમામ બાબતો ખોટી છે, કોઈ રૂપિયાની માંગણી અમારા દ્વારા કરવામાં આવી નથી। પણ આખા મામલામાં મહત્વની બાબત તે છે કે જે ડૉક્ટર છે તે ભારતીય જનતા પાર્ટીના તેઓ સભ્ય છે અને તેમનું જે દવાખાનું છે તે પણ તેમનું કાર્યાલય કમ
દવાખાનું છે, મતલબ કે તે જગ્યા પર ભાજપનું કાર્યાલય પણ છે, તેમની ઓફિસ પણ છે, સાથે સાથે દવાખાનું પણ છે। તો આખો મામલો હવે ગરમાયો છે। આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે આ જ દવાખાનામાં, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી શકી। ત્યારે આજે ફરી એક વખત આ પ્રકારની ઘટના ઘટી છે। હાલમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ રહ્યો છે। તો હોબાળો મચાવવામાં આવ્યો છે। આ ડોક્ટર છે, ડોક્ટર વાનખેડે, કે જેમની ઉપર લોકોનો રોષ ઉમટી પડ્યો છે। તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા તેમની સુરક્ષા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ અહીંયા લોકોનો રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે। તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા છે લોકો દ્વારા, અને મૃતકના પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે કે તેમને ન્યાય મળે, પરંતુ સામે ડોક્ટર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપિયાની માંગણી કરવામાં આવી છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલજી। કીર્તેશ, હાલમાં જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે તે દર્શાવશો, શું થઈ રહ્યું છે? કિન્નરો હોસ્પિટલના તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ હતો, તેમાં 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે, તેને લઈને મામલો બિચકાયો હતો। જોકે તબીબનો આક્ષેપ છે કે કિન્નરો દ્વારા તેમની પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે, ત્યારે કિન્નરો દ્વારા ચોખ્ખટ કરવામાં આવી છે કે અમારા દ્વારા કોઈ પૈસાની માંગણી કરવામાં નથી આવી। તેને લઈને મામલો બિચકાયો હતો અને મધ્યસ્થી કરતા એક વ્યક્તિને કિન્નરો દ્વારા જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો। આ વ્યક્તિને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, પણ આ વિસ્તારના લોકો બેકાબુ બન્યા છે, કારણ કે ડોક્ટરની જે રીતે બેદરકારી સામે આવ્યા બાદ પૈસાને લઈને જે માથાકૂટ ચાલી રહી છે તેને લઈને ચોક્કસ રસ્તા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે। જે વ્યક્તિ છે તે વચ્ચે ત્યાં પોલીસ અત્યારે પ્રતિક્ષા કરી રહી છે, તે દરમિયાન કિન્નરો પહોંચીને તેને મારી રહ્યા છે। કિન્નરોના અન્ય મિત્રો કે જે અન્ય કિન્નરો છે તે પહોંચી રહ્યા છે। મામલો વધારે વિસ્તાર એવી પરિસ્થિતિ છે, કારણ કે તબીબ દ્વારા કિન્નરો દ્વારા 1 લાખ રૂપિયાની માંગણી કરવાનો આક્ષેપ છે। જોકે જે વ્યક્તિ છે તેને બચાવવા માટે પોલીસ એને પ્રોટેક્ટ કરી રહી છે, ત્યારે આ વિસ્તારના લોકો, કારણ કે લાંબા સમયથી આ ડોક્ટરનો વિરોધ હતો, તે ઉપરાંત ભાજપના કોર્પોરેટર હોવાથી સતત એમનો વિરોધ ચાલી રહ્યો હતો, તેને લઈને મામલો વધુ વિસ્તારે છે। પોલીસ મોટી સંખ્યામાં પહોંચી છે અને રસ્તા પર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। જી કીર્તેશ, મધ્યસ્થી કરનાર વ્યક્તિને મારવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટર વાનખેડેનું શું સ્ટેટસ છે? તેઓ ક્યાં છે? ડોક્ટર અત્યારે ક્યાં છે ખબર નથી, તેમની ક્લિનિકમાં નથી, કારણ કે એ રીતે ઘટના તમે જોઈ શકો છો પોલીસની હાજરીમાં કિન્નરો પોલીસ દ્વારા મારવામાં આવે છે। પોલીસ સતત બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ જે રીતે ઘટના છે ચોક્કસ મામલો વધારે વિસ્તાર તો દેખાઈ રહ્યો છે। અન્ય પોલીસની મદદ કરવામાં આવી છે, સ્થાનિક લોકો બેકાબુ બેઠા છે અને બીજો પેલા તબીબ સામે આવે તો તબીબને બી અટકાય નહીં, કારણ કે મેં કીધું 1.5 મહિના પહેલા પણ એક મહિલાનું અહીંયા આ જ રીતે તબીબની બેદરકારીથી મોત થઈ હતી। ત્યારબાદ આજે બી જયારે તબીબ નગર ત્યારે તેમની ક્લિનિકમાં કામ કરી દ્વારા ઇન્જેક્શન આપતાની મિનિટોમાં આ વ્યક્તિનું ગરીબ સાથે મોત થઈ ગયું। ચોક્કસ આ વિસ્તારના લોકોમાં રોજ સદુપયોગ ઉઠી ગયો છે। પોલીસ મોટી સંખ્યામાં પહોંચી જશે, ત્યાંની સ્થાનિક પબ્લિક પોલીસના કંટ્રોલમાં પણ નથી, સતત કરવા પડેલો તેને મારવામાં આવે છે। ખાસ કરીને 2-3 કિન્નરોની બી અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। જી જરૂરથી કીર્તેશ, જાણવા માંગીશું ડોક્ટર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આખા મામલામાં? ડોક્ટર વાનખેડે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ છે ત્યાંથી કહી શકાય ભાગી છૂટા છે, પણ જે રીતનું દ્રશ્ય છે અને તબીબ દ્વારા 1 લાખ રૂપિયાની માંગણીની વાત સામે આવતાની સાથે કિન્નરો વિતર્યા છે, કારણ કે તેમની પાસે પૈસા એમનો જે વ્યક્તિ છે તે મરી ગયો છે, મુક્તિ પામ્યો છે અને ઉલટા સામે પૈસા માંગવાનો તેને લઈને મામલો વિસ્તાર તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। સમગ્ર વિસ્તારમાં લફડાતફડીનો માહોલ છે। સુરતની પાંડેસરા મોટાભાગની પોલીસ અત્યારે ક્લિનિક પર પહોંચી છે। જે પરિસ્થિતિનું નિર્માણ છે તે ખૂબ જ ગંભીર છે, કારણ કે સ્લમ વિસ્તાર છે, આ વિસ્તારોમાં એક ડોક્ટરોનો રાપડો હોય છે, કદાચ આવી એટલા જ ઘટના સામે આવે છે ત્યારે વિસ્તાર મચતો હોય છે। આ વિસ્તારોમાં બોગસ તબીબોનો મોટો રાપડો છે। ચોક્કસ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને આવા તબીબોને પકડી પાડવામાં આવ્યા હતા, પણ આવી ઘટના માત્ર એક જ દિવસ થાય છે। પોલીસ દ્વારા પબ્લિકને વિચારવા માટે અડકો લાઠી ચાર્જ શરૂ કરવામાં આવ્યો છે। જી જરૂરથી કીર્તેશ, તે પણ જાણવા માંગીશું કે હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી શું કરાઈ છે? અટકાયત કરાઈ, ત્યારબાદ હવે શું કરાશે?
જે કિન્નરો વચ્ચે માર મારવામાં હતા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અથવા જે વ્યક્તિ હતો કે જેને પબ્લિક મારી રહી હતી તેને પણ લઈ જવામાં આવ્યો છે. જે રીતના વાતાવરણ સમગ્ર વિસ્તારમાં દોરાયું છે, અફડાતફડીનો માહોલ છે, ચોક્કસ પબ્લિકનો મોટો સમૂહ છે અને પોતામાં વાત વંચેલી તેના માટે પોલીસ દ્વારા હડકો બળ પ્રયોગ કરીને લોકોને ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ ઘટના છે તેને લઈને ચોક્કસ સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી ગઈ છે. લોકોમાં આક્રોશ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જી કીર્તેશ, જે વ્યક્તિ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી હતી તેના વિશે શું માહિતી છે? તે ડોક્ટર વાનખેડે સાથે શું સંબંધ ધરાવે છે તે ખ્યાલ છે? જી કીર્તેશ, આપને રોકવા માંગીશું તો હાલ મહત્વપૂર્ણ